જોઈ લો તમે મનમાની કેવી હાલે છે કે આ એક મંદિર છે મધ્યાદેવનું, બરોબર. આ મસ્જિદ છે જો 1954માં સ્થાપિત થઈ છે, બરાબર. આ રામદેવપીરનું મંદિર છે ને આ અહીંયા જે વ્યક્તિ રહેતા હતા, આ લોકો 130 વર્ષથી રહેતા હતા ને આખો આને વિરાન કરવામાં આવ્યો છે ને આ સરકાર શું ચાહી રહી એ કાંઈ ખબર પડતી નથી ને આ લોકો અમારે વિરાન કરી રાખ્યો છે. નથી અમે કોઈ જગા આપી ને નથી અમને કોઈ સરકાર આપી. આ જોઈ શકો છો બાજુમાં ઇટાચી પણ ચાલુ છે. આ બધો એવી રીતે તોડે છે કે અમને કોઈને જાણ નથી કરી ને સીધો આવીને તોડી રાખ્યા છે. પછી આવીને કહે છે તમે અમને નોટિસ આપી છે. જોઈ શકો છો શંકરજીનું મંદિર છે કે જે સામે દેખાય છે ને એ બે ગેસ્ટ હાઉસ છે, જેમાં આપણા પ્રધાનમંત્રી જયારે થયા હતા જવાહરલાલ નહેરુ એ રોકાણા હતા ને એ પ્રકારનું આ વિકાસ જૂનામાં જૂનું ગામ છે ને એને આ વિરાન કરી નાખવામાં આવ્યો છે. આ જોઈ શકો છો તમે આસપાસના ગામની 130 વર્ષ ગામનું છે હાલ, પણ આ ગામની તમે દિશા જોઈ લો કે કેવી પ્રકારનું આખે ગામની હાલત કરી રાખી છે. આ જોઈ શકો છો તમે. હા, આ સરકાર એકદમ ગરીબને છે ને ગરીબ હટાવવા માંગે જ છે. ગરીબ નથી કહેતા કે ગરીબને કોઈ સારી જગ્યાએ નાખે, આ ગરીબને જ હટાવવા માંગે છે સરકાર. આ સરકારથી એટલી દરકાર છે અમારા ઉજાડી રાખે છે તો અમને ક્યાંક ને ક્યાંક કાંક આપે, કાંક અમારે જમીન આપે, ક્યાંક મકાન આપે તો અમારા જે પરિવાર આ બિચારા ઉજળી ગયા છે તો તેમને ક્યાંક રાહત થાય, એટલી અમારી વિનંતી છે. કંડલા મીઠાપોર્ટ વિસ્તારમાં આજે વહેલી સવારે પોર્ટ તંત્ર દ્વારા મેગા ડિમોલેશન અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. પોર્ટ આસપાસ વર્ષોથી ઊભા થયેલા 200થી વધુ કાચા પાકા દબાણો હટાવવાની કાર્યવાહી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી છે. સ્થળ પર પોર્ટ પ્રશાસનની ટીમો તેમજ પોલીસ દળની ભારે હાજરી જોવાઈ રહી છે. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વધારાની ફોર્સ મૂકવામાં આવી છે. ભારે મશીનરીના ઉપયોગ સાથે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. પોર્ટ વિસ્તારમાંથી દબાણો હટાવવાની આ કામગીરી આગામી કલાકોમાં પણ ચાલુ રહેવાની સંભાવના છે. તંત્ર દ્વારા આ વિસ્તારને સંપૂર્ણ રીતે દબાણમુક્ત માટે અભિયાન તેજ બનાવાયું છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. આજરોજ કંડલાના ખાતે મીઠાપોર્ટ વિસ્તાર જે છે ત્યાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીની જે મીઠાપોર્ટ ખાની જગ્યા છે ત્યાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે એક મેગા ઓપરેશન ડ્રાઈવ ચાલુ છે, જેમાં આ વિસ્તારના જે બી ગેરકાયદેસર દબાણો છે તે તોડવાની કામગીરી ચાલુમાં છે. આ વિસ્તારમાં જે બી મોટાભાગે રહેવાસી છે તેમાંથી ખાસ કરીને લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેમાં ખાસ તો પેટ્રોલિયમ ચોરી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તેમજ પ્રોહિબિટ બુટલેગરો છે. વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના લીધે આ વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે. ટોટલ 101 એકર જેવું વિસ્તાર છે, જે આશરે 250 કરોડની જગ્યા છે, તેમજ આશરે 4 થી 5 હજાર જેટલા રહેવાસી છે. અને અગાઉ બધાને નોટિસ આપવામાં આવેલી હતી અને આજે આ વિસ્તારમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી વિવિધ સાધન સામગ્રીના આધારે હાલમાં દબાણની કાર્યવાહી ચાલુમાં છે.